આજે પણ પાકિસ્તાને જમ્મુ કાશ્મીરથી ગુજરાત સુધી 20 જગ્યાએ ડ્રોન હુમલા કર્યા ને શ્રીનગર એરપોર્ટ પર પણ હુમલો કર્યો। ત્યારે આ વચ્ચે ત્રણેય સેનાના પ્રમુખ અને સીડીએસ અનિલ ચૌહાણ સાથે પીએમ નરેન્દ્ર મોદીની હાઈ લેવલ મીટિંગ યોજાઈ, જે 2 કલાક ચાલી। શુક્રવારે રાત્રે 8:30 વાગ્યે પાકિસ્તાને પંજાબના ફિરોઝપુર અને અમૃતસરમાં મિસાઇલ એટેક કર્યા, જેને નાકામ કરી દીધા। પરંતુ આ વચ્ચે એક ડ્રોન ફિરોઝપુરના ખાઈસેમે ગામમાં પડ્યું। કેટલીક ગાડીઓ સળગી ગઈ તો ઘણા લોકો પણ દાઝી ગયા છે। તો જમ્મુ, સાંબા, પઠાણકોટ અને પોખરણમાં ડ્રોન એટેક કરાયો, જેને એર ડિફેન્સ સિસ્ટમથી નાકામ કરી દીધા। બીજી બાજુ જમ્મુ કાશ્મીરના ઉરી, તંગધાર, કેરન, મેઢર, નેગામ, આરએસપુરા, અરણ્યા અને પૂંચમાં ફાયરિંગ ચાલી રહ્યું છે कि वेस्टर्न फ्रंट पर लगातार शेलिंग, ड्रोन अटैक और मिसाइल अटैक किए जा रहे हैं। उरी सेक्टर, पुंछ सेक्टर और આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ। नूर खान बेस पे પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે ભારતે 3 પાકિસ્તાની એરબેઝ પર હવાથી જમીન પર માર કરતી મિસાઇલોથી હુમલો કર્યો છે। પાકિસ્તાની સેનાના પ્રવક્તા જનરલ અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું, भारत अपनी नंगी जारियत को जारी रखते हुए कुछ देर कबल उसने अपने तैयारों से फजा से जमीन पर मिसाइल दागे हैं। नूर खान बेस पाकिस्तान एयरफोर्स की मुरीद बेस और शोरकोट बेस को निशाना बनाया गया है। આ પહેલા જનરલ ચૌધરીએ પણ ભારત પર પંજાબથી 6 બેલિસ્ટિક મિસાઇલો છોડવાનો આરોપ લગાવ્યો હતો। તેમણે એમ પણ કહ્યું કે ભારત પોતાના જ લોકોને નિશાન બનાવી રહ્યું છે। थोड़ी देर पहले 6 बैलिस्टिक मिसाइल आदमपुर से फायर किए हैं। इनमें से एक बैलिस्टिक मिसाइल आदमपुर में ही हिट किया है। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।